કવરેજ જતું રહે છે. નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે વેટરનરી કોલેજ સરદાર કૃષિનગર દાંતીવાડાથી ડોક્ટર હિતેશભાઈ પટેલ સાહેબ આપણી સાથે જોડાયેલા છે, જેઓ ફાર્મેકોલોજી અને ટોક્સિકોલોજીમાં સહપ્રાધ્યાપક તરીકે સેવા બજાવે છે. આજે સાહેબનો વિષય પશુ સારવારમાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ, વર્તમાન અને ભવિષ્યનો પડકાર, એના વિશે સાહેબ આપ સૌને અને આપણને માર્ગદર્શન આપશે. હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરે. સાહેબ શ્રી. નમસ્કાર. ઓનલાઈન ઉપસ્થિત યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો, આજનો મારો ટોપિક છે પશુ સારવારમાં એન્ટીબાયોટિક ઔષધિઓ નો ઉપયોગ, વર્તમાન અને ભવિષ્યનો પડકાર. તો ખેડૂત મિત્રો, આપણે અગાઉ પણ આ ચેનલના માધ્યમથી મળવાનું થયું હતું. ત્યારે આપણે પશુ સારવારમાં એન્ટીબાયોટિકના અવશેષો વિશે થોડી લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. આજનો જે ટોપિક છે, પશુ સારવારમાં એન્ટીબાયોટિક ઔષધિનો ઉપયોગ, વર્તમાન અને ભવિષ્યનો પડકાર. આ જે ટોપિક છે, આ જે મુદ્દો છે, એ માત્ર ને માત્ર પશુપાલકો માટે જ અત્યંત ઉપયોગી કે આવશ્યક છે એવું નથી. સમગ્ર માનવજાત માટે એન્ટીબાયોટિક ઔષધિનો જે આપણે હાલ ઉપયોગ કરી રહ્યા છીએ, એ ઉપયોગનું વર્તમાન પરિપ્રેક્ષમાં થોડી ચર્ચા કરવાની જરૂર છે. એન્ટીબાયોટિક ઔષધિનો ઉપયોગથી મનુષ્યોમાં, પશુઓમાં જે સંલગ્ન સમસ્યાઓ છે, એના વિશે પણ થોડું ચિંતન જરૂરી છે. અને આ સમસ્યાઓ ભવિષ્યમાં આગળ જતા કેવો પડકાર બનશે, કેવી વિકટ સ્વરૂપ ધારણ કરશે, એ પણ એટલું જ અગત્યનું છે. અને સાથે સાથે સૌથી છેલ્લે ભવિષ્યમાં પશુપાલક તરીકે આપણું આયોજન કેવું હોવું જોઈએ કે જેથી કરીને વર્તમાન પરિપ્રેક્ષમાં જે સમસ્યાઓ છે અને ભવિષ્યમાં આ બધી સમસ્યાઓ જ્યારે પડકારનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે પશુપાલક તરીકે આપણે આપણું યોગદાન કેવી રીતના આપી શકીએ કે જેથી કરીને જે વિકટ સંકટ છે, જે સમસ્યા છે, એનું સમાધાન સરળ બની શકે. તો આટલી વસ્તુ આજે આપણે આજના આ વ્યાખ્યાનમાં જોવાની છે. એન્ટીબાયોટિક દવા, આમ તો સામાન્ય રીતે બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હોય છે કે એન્ટીબાયોટિક એટલે એક પ્રકારની એવી દવા છે કે જ્યારે આપણને તાવ આવે કે પેટમાં દુખતું હોય કે પથરી થઈ હોય ત્યારે ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર આપણને સામાન્ય રીતે એવું સમજાવતા હોય છે એમ કે ભાઈ તમને પેટમાં કે આંતરડામાં ચેપ છે અથવા તો તમારે પથરી છે એને લીધે ચેપ થયો છે, તો એ ચેપને આપણે દૂર કરવા માટે દવા લેવી પડશે. અને એ જે દવા હોય જેને આપણે એન્ટીબાયોટિક તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એન્ટીબાયોટિકની દવા વિશે આપણે ચર્ચા શરૂ કરીએ એની પહેલા જે બેક્ટેરિયા છે એના વિશે આપણે થોડી સમજ કેળવીએ તો આપણને આખો જે વિષય છે એનું હાર્દ સમજવામાં ખૂબ મજા આવશે. બેક્ટેરિયા એટલે અંગ્રેજી ટર્મિનોલોજી છે. ગુજરાતીમાં આપણે એને જીવાણુ કહેતા હોઈએ છીએ, સૂક્ષ્મ જીવાણુ પણ કહેતા હોઈએ છીએ. અને એ યત્ર તત્ર સર્વત્ર છે એમ. દરેક જગ્યાએ પૃથ્વીના દરેક ખૂણામાં આ સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયા સ્વરૂપે હોઈ શકે છે અને છે. એટલે યુનિવર્સલ, સાર્વત્રિક છે એમ. અને આમ આપણે જોઈએ તો ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ બેક્ટેરિયા એ પૃથ્વી પરના સૌથી વધારે ઉંમરલાયક અને પ્રાચીન સજીવ છે. અને લગભગ આપણે બાયોમાસ એટલે કે જૈવિક જથ્થો આ પૃથ્વી પર
જે ઉપલબ્ધ છે, જે આપણને દેખાય છે એમ જૈવિક જથ્થો એટલે જે મટીરિયલમાં જે વસ્તુઓમાં સજીવ તત્વ છે એને આપણે જૈવિક જથ્થો કહી શકીએ અને આપણે અંગ્રેજીમાં બાયોમાસ કહીએ છીએ. તો આ પૃથ્વીનું જે કુલ બાયોમાસ છે એ કુલ બાયોમાસમાં અડધો હિસ્સો છે એ આવા બેક્ટેરિયાનો છે. એટલે લગભગ 50% હિસ્સો છે એ બેક્ટેરિયાનો બાયોમાસ આ પૃથ્વી ઉપર છે. આપણે આપણા શરીરની વાત કરીએ અથવા પશુ શરીરની વાત કરીએ તો એમાં પણ લગભગ 10% ભાગ જે છે એ બેક્ટેરિયાથી બને છે અથવા તો 10% ભાગમાં આપણે શરીરનો જે કોષો છે, આપણું શરીર જુદા જુદા બેક્ટેરિયા જેવા કોષોનું જ બનેલું છે. તો એની સાપેક્ષમાં 10% જે બાયોમાસ છે અથવા તો 10% જે કોષો છે એ બેક્ટેરિયાના રહેલા છે. તો આમ જોઈએ તો જે બેક્ટેરિયા છે એ બધી જગ્યાએ સાર્વત્રિક રીતે ફેલાયેલા છે અને બેક્ટેરિયા ખરાબ જ છે, રોગ ઉત્પન્ન કરે છે, માણસોને પશુઓને મારી નાખે છે, એમાં ભયંકર પ્રકારની બીમારી ફેલાવે છે. એ તો આપણે જાણીએ જ છીએ, પણ એની એક સારી બાજુ પણ છે એમ કે ભાઈ બેક્ટેરિયા ઘણા ઉપયોગી હોય છે. ધારો કે આપણા આંતરડામાં, આપણા પેટમાં જે બેક્ટેરિયા રહ્યા છે તો એ વિટામિન બી નું ઉત્પાદન કરે છે, વિટામિન કે નું ઉત્પાદન કરે છે. તો એન કેન પ્રકારે આપણને મદદરૂપ પણ થાય છે. એવી રીતે જે ઘાસચારો ખાય છે એ જાનવરો, ખાસ કરીને જેની હોજરી સંયુક્ત કમ્પાઉન્ડ સ્ટમક છે એટલે સંયુક્ત હોજરી ધરાવે છે, તો એમાં જે ઘાસચારાનું પાચન થાય છે એમાં પણ આવા બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુનો બહુ મોટો ફાળો રહેલો છે. કારણ કે આ બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુ અનેક પ્રકારના ઉત્સેચકો, એન્ઝાઇમો ઉત્પન્ન કરે છે અને આ ઉત્સેચકો અને એન્ઝાઇમની મદદથી ઘાસચારામાં રહેલા જટિલ પોષક દ્રવ્યો છે એનું પાચન થાય છે. તો આમ જોઈએ તો બેક્ટેરિયા બધી રીતે ફાયદાકારક છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ બેક્ટેરિયા ખૂબ ફાયદાકારક છે. આપણી જમીનની જે ફળદ્રુપતા છે એને જાળવવા માટે પણ બેક્ટેરિયા હોવા જરૂરી છે. તો એકંદરે એમ કે બેક્ટેરિયા ફાયદાકારક છે, પણ એની બીજી બાજુ જોઈએ એમ કે ઉજળી બાજુમાં આપણે જોઈએ કે આપણને ફાયદો કરાવે છે, તો હવે એની બીજી બાજુ જોઈએ કે આ બાબતની કે ભાઈ બેક્ટેરિયા અનેક પ્રકારના છે અને આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કરવા માટે પણ તે જવાબદાર છે, જેને આપણે ચેપી રોગો કહીએ છીએ. આ રોગો પૈકી ઘણા બધા રોગો જીવલેણ પણ હોય છે. તો એ બેક્ટેરિયાને જેને કે હાનિકારક બાજુ છે અથવા તો નુકસાનકારક બાજુ છે. હવે બીજી રીતે આપણે આ વસ્તુને મૂલવીએ એમ તો આ બેક્ટેરિયાનું જે વસ્તી છે, આ બેક્ટેરિયાનું જે પોપ્યુલેશન છે એમાં આપણે જીવીએ છીએ એટલે આપણે આપણી જાતને કે આપણા પશુઓને ક્યારેય બેક્ટેરિયાથી દૂર કરી શકવાના નથી કે એમને આપણે ક્યારેય બેક્ટેરિયા વિહીન વાતાવરણ આપી શકવાના નથી. એટલે આપણે સહજ રીતે બેક્ટેરિયા સાથે જીવવું પડશે એમ. પણ અને જીવીએ પણ છીએ, પણ ક્યારેક એવું બને છે એમ કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે અથવા શરીરમાં જે શ્વેત કણો છે કે જેને આપણે ફર્સ્ટ લાઇન ઓફ ધી ડિફેન્સ કહીએ છીએ એ નબળા પડે, ત્યારે આવા બેક્ટેરિયાને શરીરમાં રોગ ઉત્પન્ન કરવાની તક મળતી હોય છે અને એ આપણને રોગિષ્ટ બનાવે છે. તો બેક્ટેરિયા વિશે આટલું જાણ્યા પછી હવે બીજો મુદ્દો છે એન્ટીબાયોટિક. તો એનું જે નામ જે છે એન્ટીબાયોટિક, આમ શબ્દ જોઈએ તો ગ્રીક ભાષામાંથી બનેલો છે. એનું જે ઉદ્ભવ સ્થાન છે એ ગ્રીક ભાષા છે. એન્ટી એટલે વિરોધી, આપણે જેમ કહીએ છીએ કે વિરોધી અથવા તો પ્રતિ, ને બાયોટિક જેમ અગાઉ મેં જેમ કીધું હતું કે બાયોમાસ, એમ બાયોટિક એટલે જીવંત અથવા તો જીવ. તો એન્ટીબાયોટિક નો આમ સામાન્ય અર્થ કરીએ તો કે જીવ વિરોધી એમ. પણ ઔષધિ શાસ્ત્રની દ્રષ્ટિએ એન્ટીબાયોટિક એટલે એવો પદાર્થ કે જે સૂક્ષ્મ જીવાણુ દ્વારા જ ઉત્પન્ન થાય છે, એટલે કે બેક્ટેરિયા દ્વારા જ એ પદાર્થ બને છે આ પૃથ્વીમાં, અને બીજી પ્રકારના અથવા તો બીજી જાતના બેક્ટેરિયાનો એ વૃદ્ધિ અથવા વિકાસ અટકાવે અથવા એનો સમૂળગો નાશ કરે છે. તો આવા જે કંઈ પદાર્થો ઉપલબ્ધ છે એ તમામ પદાર્થોને આપણે એન્ટીબાયોટિક તરીકે અત્યાર સુધી ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં આપણે વાત કરીએ તો જે જીવાણુઓ છે, જે બેક્ટેરિયાઓ છે, એને નાશ કરતા જે પદાર્થો છે, જે ઔષધો છે, એને આપણે એન્ટીબાયોટિક કહી શકીએ. હવે માણસની ઉત્પત્તિ
અને બેક્ટેરિયાની ઉત્પત્તિ, જેમ મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ બેક્ટેરિયાને આપણે દૂર કરી શકવાના નથી, આપણે બેક્ટેરિયા સાથે જીવવાનું જ છે. અને એ જેને કહે ઇટ્સ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અવર લાઈફ, એમ કે ભાઈ આપણી જિંદગીમાં એનું સ્થાન જેવું હોય એવું આપણે એને દૂર કરી શકવાના નથી એમ. એટલે આ બેક્ટેરિયા અને માણસ વચ્ચે સતત હરીફાઈ થઈ જાય એમ. બેક્ટેરિયા ક્યારેક માણસોમાં રોગ ઉત્પન્ન કરે, માણસોનું મૃત્યુ પણ કરે, એની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટાડી નાખે. પશુ હોય, દુધાળુ પશુ હોય, પાળતું પશુ હોય, ગાય હોય, ભેંસ હોય કે અન્ય પાલતુ પશુ હોય, તો એમાં પણ આવા બેક્ટેરિયા જે છે એ જ્યારે તક મળે ત્યારે હાવી થઈ અને રોગ પણ ઉત્પન્ન કરતા હોય છે. એટલે જેને કહેવાય કે આ બંને વચ્ચે હરીફાઈ સતત ચાલતી જ રહે છે. આ હરીફાઈમાં જીતવા માટે એન્ટીબાયોટિક ઔષધિઓનું જે સંશોધન, જે શોધ થઈ, એ એક ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ઘટના ગણાવી શકાય. તો થોડુંક ઇતિહાસ જોઈએ આપણે તો લગભગ વર્ષ 1928માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામનો એક વૈજ્ઞાનિક હતો, અને એને અચાનક જ આકસ્મિક રીતે બેક્ટેરિયામાંથી અથવા તો બેક્ટેરિયાનો નાશ કરવા વાળું એક દ્રવ્યનું એને સંશોધન કર્યું અથવા તેની શોધ કરી. અને આ જે પદાર્થ હતો કે જે બેક્ટેરિયાનો નાશ કરે છે, એ પેનિસિલમ નોટેટમ નામની ફૂગમાંથી બનતો હતો. એટલે આ પદાર્થને એને પેનિસિલિન એવું નામ આપ્યું. એટલે આપણે ટૂંકમાં એવું કહી શકીએ એમ કે ભાઈ પેનિસિલિન છે આ દુનિયાની સૌથી પહેલી એન્ટીબાયોટિક અથવા એન્ટીમાઇક્રોબિયલ પદાર્થ છે. લગભગ 1928માં એની શોધ થઈ, પરંતુ દવાખાનામાં એટલે કે ચિકિત્સાલયમાં આ પેનિસિલિનનો ઉપયોગ શરૂ થયો એ 1940માં. અને 1940 પછી એન્ટીબાયોટિકનો વપરાશ સતત આ દુનિયામાં વધતો જ ગયો. એની પાછળનું કારણ એક હતું એમ કે ભાઈ આ એન્ટીબાયોટિકના ઉપયોગથી ચેપી રોગો એક તો નિયંત્રણમાં આવી ગયા. ચેપી રોગો નિયંત્રણમાં આવવાથી મનુષ્યના સરેરાશ આયુષ્યમાં વધારો થયો, એના આરોગ્યમાં ગુણાત્મક સુધારો આવ્યો. પશુપાલનની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા ચેપી રોગોનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ઘણા બધા ચેપી રોગોની સારવાર શક્ય બની. એટલા માટે એની ઉત્પાદન ક્ષમતા, એની પ્રજનન ક્ષમતા છે એ બહુ સારી રીતે આપણે જાળવી શક્યા છીએ. અને આપણો જે ઉદ્દેશ છે પશુપાલન કરવાનો કે ભાઈ નફાકારક પશુપાલન, તો એને એ ઉદ્દેશ સુધી પહોંચવા માટે આવી એન્ટીબાયોટિક આપણા માટે એક આવશ્યક જડીબુટ્ટી બની ગઈ. તો ઇતિહાસની દ્રષ્ટિએ એન્ટીબાયોટિકની શોધ એ કે બહુ જૂની શોધ નથી એમ. 20મી સદીના શરૂઆતમાં એટલે કે 1928માં આ દવાની ઉપલબ્ધિ આપણને જોવા મળી. હવે પ્રશ્ન એ થાય એમ કે ભાઈ એન્ટીબાયોટિક દવા છે નો ઉપયોગ ક્યાં અને ક્યારે થાય? તો શરૂઆતમાં આપણે જેમ ચર્ચા કરી એમ કે બેક્ટેરિયા તો આપણા શરીરમાં છે જ. જ્યારે એને તક મળે, જ્યારે આપણું શરીર નબળું પડે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટે, આપણા શરીરમાં આવેલા શ્વેત કણો છે એ આવા બેક્ટેરિયાનો સામનો જ્યારે કરી ના શકે અને બેક્ટેરિયા હાવી થઈ જાય ત્યારે ચેપી રોગો ઉત્પન્ન થતા હોય છે. તો આ ચેપી રોગોના રક્ષણ માટે આપણને એન્ટીબાયોટિક મદદરૂપ છે. એ પણ આપણે એલેક્ઝાન્ડર ફ્લેમિંગની શોધ પછી લગભગ એનો લાભ છે એ આ દુનિયાની સમગ્ર માનવ જાતને એની અનુભૂતિ થઈ એમ કે ભાઈ આ પેનિસિલિન છે અથવા તો એના જેવી એન્ટીબાયોટિક છે એ આપણા માટે ફાયદાકારક છે. અને શરીરના મોટા ભાગના ચેપી રોગો હોય, મોટા ભાગના ચેપી રોગોનું સંક્રમણ હોય, એમાં ઘણા પ્રકારના ઇન્ફેક્શન્સ જોવા મળે. કારણ કે બેક્ટેરિયા જે છે એ વિશાળ વિવિધ પ્રકારના જેને કહીએ કે વિવિધ પ્રકારની જાતિઓ છે, અને અલગ અલગ જાતિઓ છે એ અલગ અલગ પ્રકારના રોગ ઉત્પન્ન કરતા હોય છે. તો આ બેક્ટેરિયાના દ્વારા જે રોગ ઉત્પન્ન થાય છે એની સારવાર માટે, એના નિયંત્રણ માટે આપણે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ સતત કરતા આવ્યા છીએ અને હજુ પણ કરી રહ્યા છીએ. વર્તમાન પરિપ્રેક્ષમાં એવું કહી શકાય કે એન્ટીબાયોટિક દવા વગર આપણું માનવીનું સ્વાસ્થ્ય અને પશુપાલનમાં પશુઓનું સ્વાસ્થ્ય જાળવવું એ આપણા માટે બહુ મોટો પડકાર છે. અને બીજું એક વસ્તુ એ પણ છે કે આ જે દવા છે આપણને એકદમ સરળતાથી ઉપલબ્ધ થાય છે.
એટલે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પશુપાલકો અથવા તો આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ. તો પશુ સારવારમાં બેક્ટેરિયાથી થતા રોગો, જીવાણુથી થતા રોગો, ખાસ કરીને ગળસુંડો જેને આપણે હેમોરેજિક સેપ્ટિસેમિયા કહીએ છીએ, કાળિયો તાવ છે, ગાંઠિયો તાવ છે, ક્ષય એટલે કે ટ્યુબરક્યુલોસિસ છે, ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસ છે, દૂધ ગ્રંથિનો સોજો જેને આપણે મસ્ટાઇટિસ કહીએ છીએ, બાવલાનો સોજો કહીએ છીએ, અવનો સોજો કહીએ છીએ, ઘણી વખત એને આપણે ગળિયો પણ કહીએ છીએ. પછી ટીટેનસ એટલે કે ધનુર, ગ્લેન્ડર છે, પછી ઘણી વખત ચેપી બેક્ટેરિયા અથવા ચેપી જીવાણુથી ડાયરિયા એટલે કે ઝાડા, એને આયુર્વેદિક ભાષામાં આપણે અતિસાર કહીએ છીએ. તો આ બધા રોગો વારંવાર આપણને જોવા મળતા હોય છે પશુપાલનમાં, વિશેષ કરીને વાછરડામાં, પાડીઓમાં, પછી પુખ્ત ઉંમરના પશુઓમાં પણ આ બધા રોગોનું આપણને બહુ સામાન્ય રીતે ઘટનાનો આપણે સાક્ષી છીએ. હવે આ બધા જીવાણુજન્ય રોગ છે એટલે કે બેક્ટેરિયાથી ઉત્પન્ન થાય છે. એની વિનાશક અસર આપણને બધાને ખ્યાલ છે. એમ કે એક સમય એવો હતો આજથી 25-30 વર્ષ પહેલા કે ગામમાં ગળસુંટો આવે તો લગભગ 50 થી 60% પશુ છે એનું તાત્કાલિક મૃત્યુ થઈ જતું અને બાકીના પશુઓ જે છે એ ખૂબ લાંબા સમય સુધી બીમાર રહેતા. એમ પરંતુ આજે આપણી પાસે ખૂબ અસરકારક એન્ટીબાયોટિક દવાઓ છે, એન્ટીમાઇક્રોબિયલ દવાઓ છે. એની સારવારને લીધે મહદ અંશે આવા રોગનો જેને કહીએ ઉપદ્રવ છે આપણે ખૂબ એકદમ નીચા લેવલ સુધી ઘટાડી શક્યા છીએ. અને એ આપણી એક બહુ મોટી સિદ્ધિ છે. અને આ સિદ્ધિને લીધે જ આપણે જેમ કહીએ, જેમ અગાઉ મેં કીધું એમ કે આપણું પશુપાલન છે એક નફાકારક પશુપાલન બની ગયું છે. એટલે મૂળ હેતુ એ છે એમ કે ભાઈ આ બધા જે જીવાણુજન્ય રોગ છે, બેક્ટેરિયાથી થતા રોગ છે, એનેથી બચવા માટે આપણી પાસે હાલના સમયમાં માત્ર ને માત્ર એન્ટીબાયોટિક એક જ એવું હથિયાર છે કે જેનાથી આપણે આ બધા રોગોની સારવાર કરી શકીએ છીએ અને પશુ ઉત્પાદન ક્ષમતા આપણે જાળવી શકીએ છીએ, એની પ્રજનન ક્ષમતા આપણે જાળવી શકીએ છીએ, એમાં મૃત્યુનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ. તો પશુ સારવારમાં એન્ટીબાયોટિકનો દવાનો ઉપયોગ છે ખૂબ વ્યાપક છે. હવે આ પ્રત્યક્ષ ઉપયોગ આપણે બધાના સાક્ષી છીએ. ઘણી વખત મરઘા પાલનમાં એનું શરીરનું વજન વધે, એમાં ઈંડાની ઉત્પાદન ક્ષમતા વધે, એ માટે આવી એન્ટીબાયોટિક, ઘણા પ્રકારની એન્ટીબાયોટિકો એને દૈનિક ધોરણે એને ખોરાક સાથે આપવામાં આવે છે. એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે એના શરીરમાં જે ખોરાક આપણે આપીએ છીએ, ખોરાકનું એની પ્રોટીનમાં રૂપાંતર ઝડપી અને વધારે પ્રમાણમાં થાય અને એની વૃદ્ધિ અને વિકાસ છે એ થોડો ઝડપી બને, જેથી કરીને આપણને વધારે નફાકારક આપણો વ્યવસાય છે બની રહે. એ હેતુથી મરઘા પાલનમાં પણ આવી ઘણી બધી પ્રકારની એન્ટીબાયોટિક છે એને ફીડ એડિટિવ તરીકે એટલે કે દૈનિક ખોરાકમાં નાખવામાં આવે છે. ઘણી વખત એને ગ્રોથ પ્રમોટર એવું પણ કહેવામાં આવે છે, એટલે કે એનો વૃદ્ધિ અને વિકાસને વધારવા માટે. આવું ને આવું વિદેશોમાં કે જ્યાં માંસ ઉત્પન્ન કરતા પશુઓ રાખવામાં આવે છે તો એમના શરીરનો વજન વધે, એમાં પ્રોટીન એટલે કે એની માંસપેશીઓ હૃષ્ટપુષ્ટ બને, એમાં જેને કહીએ કે એનું વજન, એની વૃદ્ધિ અને વિકાસ વધે, એના માટે પણ આ જ પદ્ધતિથી દૈનિક ધોરણે ફીડ એડિટિવ તરીકે અથવા ગ્રોથ પ્રમોટર તરીકે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો પશુ સારવારમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ છે એ ખૂબ વ્યાપક છે અને જેને કહીએ કે એને આપણે એવોઇડ કરી શકતા નથી, એને આપણે દૂર કરી શકવાના નથી, કારણ કે પશુઓ છે એટલે રોગો છે, અને રોગો છે એટલે એની સારવાર કરવી પડે, અને સારવાર કરીએ એટલે એન્ટીબાયોટિકની જરૂર પડે. હવે આ બધી દવાઓ જે છે એની કાર્ય પદ્ધતિ વિશે આપણે થોડી ટૂંકમાં ચર્ચા કરીએ. એમ કે દુનિયામાં લગભગ ઘણી બધી એન્ટીબાયોટિક વપરાય છે અને ખેડૂતોને પણ ખબર છે કે આપણા ઘરે જ્યારે પશુ ચિકિત્સક આવે છે ત્યારે અલગ અલગ પ્રકારની દવાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત એમ્પિસિલિન હોય છે, ઘણી વખત એમોક્સિસિલિન હોય છે, ઘણી વખત સિપ્રોફ્લોક્સાસિન હોય છે, ઘણી વખત ઓફ્લોક્સાસિન હોય છે. અસંખ્ય પ્રકારના એન્ટીબાયોટિક ઔષધો આપણી પાસે ઉપલબ્ધ છે અને વિવિધ પ્રકારના બેક્ટેરિયાથી થતા જુદા જુદા પ્રકારના રોગમાં આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ સારવારમાં કરીએ છીએ.
તો બધી એન્ટીબાયોટિક છે એ સમાન પદ્ધતિથી બેક્ટેરિયાનો નાશ કરતો નથી કે બેક્ટેરિયાની વૃદ્ધિ નથી અટકાવતી. જેમ કે પેનિસિલિન જૂથ છે કે જેમાં એમ્પિસિલિન, એમોક્સિસિલિન, ક્લોક્સાસિલિન જેવી એન્ટીબાયોટિકનો સમાવેશ થાય છે. તો આ જે પેનિસિલિન ગ્રુપની એન્ટીબાયોટિક દવાઓ છે, એન્ટીમાઇક્રોબિયલ દવાઓ છે, એ બેક્ટેરિયા અથવા તો જે જીવાણુ હોય છે એના કોષની આજુબાજુ એક મીણ જેવું ચીકણી દિવાલ હોય છે, અને આપણે કોષ દિવાલ કહીએ છીએ, સેલ વોલ કહીએ છીએ. તો પેનિસિલિન વર્ગની જે દવાઓ છે એ પેનિસિલિન વર્ગની જે દવાઓ છે એ આવી કોષ દિવાલ કે સેલ વોલને બનવા દેતું નથી. સેલ વોલ ના બને, કોષ દિવાલ ન બને તો બેક્ટેરિયા છે એ લાંબો સમય સુધી જીવી શકતા નથી અને એનું મૃત્યુ થાય છે. એવી રીતે બીજું એક ઉદાહરણ લઈએ કે જેમ કે જેન્ટામાઇસિન નામની દવા છે. તો એ કોષ દિવાલની અંદર એક પાતળો પડદો હોય છે જેને આપણે કોષ પટલ કહીએ છીએ. તો ઘણી બધી દવાઓ એવી હોય છે કે આ કોષ પટલમાં જેને કહીએ કે સૂક્ષ્મ છિદ્રો દ્વારા જે પદાર્થોનું હલનચલન થતું છે એમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે, અને એને કારણે ઓસ્મોટિક પ્રેશર એટલે આપણે તેને આશ્રુતિ દાબ કહીએ છીએ એમાં વધઘટ થાય છે, અને આવા સંજોગોમાં બેક્ટેરિયા લાંબુ જીવી શકતા નથી. તો આવી દવા આ રીતના પણ ઘણી બધી એન્ટીબાયોટિક દવાઓ કામ કરતી હોય છે. એ ઉપરાંત બેક્ટેરિયાનું પોતાનું મેટાબોલિઝમ હોય છે, એની પોતાની ચયાપચય પ્રક્રિયા હોય છે. તો સલ્ફોનેમાઇડ નામની જે દવા છે એ આવી ચયાપચયની પ્રક્રિયા છે એને અટકાવી દે છે, અને ફોલિક એસિડ જે બનતું હોય છે એ ફોલિક એસિડ બનતું નથી, અને ફોલિક એસિડના અભાવે બેક્ટેરિયા છે એનો વૃદ્ધિ અથવા તો એનું જે વિભાજન થવું જોઈએ 2 માંથી 4 થવા જોઈએ, 4 માંથી 8 થવા જોઈએ, એ થતું નથી. તો આમ વિવિધ કાર્યશૈલીથી આવી બધી એન્ટીબાયોટિક દવાઓ છે એ બેક્ટેરિયાનો નાશ કરતી હોય છે, અને એને લીધે આપણને એ ફાયદાકારક એની અસરો આપણને જોવા મળતી હોય છે. હવે કેટલા બધા પ્રકારની એન્ટીબાયોટિક દવા છે. તો મેં તમને જેમ કીધું કે પેનિસિલિન સમૂહ છે, સિફિલોસ્પોરિન ગ્રુપ જૂથ છે, ફ્લુરોકિનોલોન જૂથ છે, અમાઇનોગ્લાયકોસાઇડ જૂથ છે, તો જેને કહીએ મેક્રોલાઇડ જૂથ છે. અસંખ્ય પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ આજે આપણી પાસે ઉપલબ્ધ છે, અને બધી જ દવાઓનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારના બેક્ટેરિયાથી થતા રોગોમાં આપણે પશુપાલનમાં અને હ્યુમનમાં એટલે કે માણસમાં પણ કરીએ છીએ. તો જેને મુખ્ય કહીએ એમ કે જે સામાન્ય રીતે પશુપાલનમાં વપરાય છે, ખાસ કરીને લાર્જ એનિમલ એટલે કે ગાય અને ભેંસ વર્ગના પ્રાણીમાં થતા ચેપી રોગોની સારવારમાં જે વપરાય છે, તો એમાં ઓક્સીટેટ્રાસાયક્લિન મુખ્ય છે. પેનિસિલિન સમૂહની જે દવાઓ છે, એમ્પિસિલિન, એમોક્સિસિલિન, ક્લોક્સાસિલિન, એ મુખ્યત્વે વપરાય છે. ફ્લુરોકિનોલોન સમૂહની જે દવાઓ છે, સિપ્રોફ્લોક્સાસિન છે, એન્ડ્રોફ્લોક્સાસિન છે, માર્બોફ્લોક્સાસિન છે, મોર્બીફ્લોક્સાસિન છે, એ પણ ખૂબ વ્યાપક રૂપે આપણે એને વાપરતા હોય છે. અમાઇનોગ્લાયકોસાઇડ ગ્રુપમાં જેન્ટામાઇસિન નામની જે દવા છે, સ્ટેપ્ટોમાઇસિન નામની જે દવા છે, એ પણ આપણે વ્યાપક સ્વરૂપે યુઝ કરતા હોઈએ છીએ. હવે આ દવા કયા પ્રકારની દવા કયા રોગમાં વાપરવી, કયા બેક્ટેરિયાના ચેપમાં વાપરવી, એ પશુ ચિકિત્સાનો વિષય છે, અને એટલા માટે જ અત્યારે આપણે ટીવી ઉપર, સમાચાર માધ્યમોમાં, જાહેરાતોમાં આપણે સાંભળીએ છીએ એમ કે ભાઈ એન્ટીબાયોટિક દવા જે છે, એન્ટીમાઇક્રોબિયલ દવા છે, એ રજિસ્ટર્ડ એટલે કે અધિકૃત પશુ ચિકિત્સક અથવા અધિકૃત મેડિકલ પ્રેક્ટિશનર એટલે કે માનવ ચિકિત્સાની સલાહ વગર વાપરવી નહીં. કારણ કે આ દવાઓ પણ એટલી બધી ઉપલબ્ધ છે, એટલા વિવિધ પ્રકારના બેક્ટેરિયા પણ આપણી રોગો માટે જવાબદાર છે. કયા બેક્ટેરિયાના રોગમાં કેવો ચેપ હોય છે અને કેવા ચેપમાં કઈ દવા વાપરવી, એ માત્ર ને માત્ર જેને કહીએ એક વૈજ્ઞાનિક નિર્ણય છે, અને વૈજ્ઞાનિક નિર્ણય કરવા માટે અધિકૃત પશુ ચિકિત્સકની સલાહ લેવી આવશ્યક છે, અથવા તો અધિકૃત માનવ ચિકિત્સકની સલાહ લેવી આવશ્યક છે. તો આ જે કોમ્પ્લેક્સિટી છે, એ જે જટિલતા છે, એને લીધે એનો ઉપયોગ છે એને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી થાય એ માટે જેને કહીએ કે ટેકનિકલ ગાઈડન્સ ની જરૂરિયાત રહેતી હોય છે. હવે એન્ટીબાયોટિક સતત વિશ્વમાં તમે ગણો તો સતત વપરાતી જ જાય છે, એનો ઉપયોગ સતત વધતો જાય છે, અને ખાસ કરીને આપણે સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો જે ઓછી આવક ધરાવતા દેશો છે અથવા તો જે મધ્યમ આવક ધરાવતા દેશો છે, એમાં છેલ્લા 2 દશકામાં એન્ટીબાયોટિકની સરેરાશ ઉપયોગ છે એ સતત વધતો રહ્યો છે. એની પાછળનું કારણ શું? તો આપણને ખબર છે 1928માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દવાની શોધ કરી. જે તે સમયે અથવા તો જ્યારે પેનિસિલિનની શોધ નથી થઈ એની પહેલા
સામાન્ય ચેપ હોય તો પણ માણસનું મૃત્યુ થતું. અને પરિસ્થિતિ અને સંજોગો એવા હતા એમ કે ભાઈ હાથમાં તમને ચપ્પુ વાગે તો ચેપ ઇન્ફેક્શન થતું અને ધીમે ધીમે ઇન્ફેક્શન આગળ વધતું અને એક સમય એવો આવતો કે તમારે હાથ કપાવવો પડતો. તો આ પરિસ્થિતિમાં માનવજાત હતી, આ પરિસ્થિતિમાં આપણી પૃથ્વી ઉપર હતી. પણ જેવી પેનિસિલિન બજારમાં આવી અથવા જેવી પેનિસિલિનનો ઉપયોગ શરૂ થયો અને એના પરિણામો મળ્યા, એના ઉત્સાહજનક પરિણામો મળ્યા, એને લીધે જે ચેપી રોગો મહિનાઓ વર્ષો સુધી નતા મળતા એ અઠવાડિયામાં મટવા માંડ્યા. ઘણી વખત ઓપરેશન કર્યા પછી દર્દી છે એ ખૂબ લાંબા સમય સુધી પથારીમાં રહેતો, કારણ કે ચેપની સામે લડવાની દવા હતી નહીં. પણ પેનિસિલિન અને તેની સમકક્ષ અથવા તેના જેવી દવાની શોધ થઈ ત્યાર પછી આ માંદગીનો સમયગાળો પણ ખૂબ ટૂંકો થઈ ગયો અને ગમે તેવી જટિલ સર્જરી પછી પણ અઠવાડિયા 10 દિવસમાં માણસ જે હરતો ફરતો થઈ ગયો. તો આ એન્ટીબાયોટિક દવાના ફાયદાને લીધે જેને કહીએ કે વિશ્વને અનુભૂતિ થઈ એમ કે ભાઈ આ દવા તો ખૂબ ફાયદાકારક છે અને એને લીધે માણસનું સરેરાશ આયુષ્ય પણ વધશે અને માંદગીનો સમય જે છે એ પણ ઘટશે. એટલે વૈજ્ઞાનિકો છે પૂરતા જોશથી, પૂરતા બળથી, પૂરતા સમર્પણથી નવી નવી દવા વિશે સંશોધન કરવા માંડ્યા અને સતત એક જેને કહીએ કે ભાઈ એક તબક્કા પછી બીજો તબક્કો, બીજો તબક્કા પછી ત્રીજા તબક્કા, એમ કરી અને આજે આપણી પાસે ઘણી બધી પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ ઉપલબ્ધ છે. એનું મૂળ કારણ આ દવા અને જેને કહીએ કે એક મિરેકલ્સ એટલે એક ચમત્કાર સાબિત થયો એમ. અને એ ચમત્કારનો લાભ લેવા માટે વધુ ને વધુ સંશોધન થયું અને જેમ વધુ ને વધુ સંશોધન થતું ગયું એમ વધુ ને વધુ નવા નવા પ્રકારની એન્ટીબાયોટિક આપણને મળતી રહી. અને એનો ફાયદો આપણે જોયો એમ કે ભાઈ પશુપાલનમાં જે ચેપી રોગો હતા એને પણ આપણે અટકાવી શક્યા, માણસોમાં પણ ઘણા બધા ચેપી રોગો હતા એનો મૃત્યુદર આપણે ઘટાડી શક્યા, માણસોમાં બીમારીનો જે ગાળો હતો એને આપણે ટૂંકાવી શક્યા. તો આ બધા ફાયદાને કારણે એન્ટીબાયોટિકનો ઉપયોગ વ્યાપક ને વ્યાપક સ્વરૂપે થતો જ રહ્યો એમ. હવે આ પ્રાથમિક પરિચય હતો એમ કે જેને કહે કે વર્તમાન એન્ટીબાયોટિક દવાઓનો વર્તમાન પરિપ્રેક્ષ્ય. એન્ટીબાયોટિક દવા આપણે વાપરીએ છીએ, આપણા માટે વાપરવી પણ જરૂરી છે. જો આપણે દવા ન વાપરીએ તો શું પરિણામ આવે એનાથી પણ આપણે વાકેફ છીએ. તો આ ઉપયોગ સાથે એન્ટીબાયોટિકનો ઉપયોગ ક્યારેય ખરાબ નથી એમ, પણ એનો ઉપયોગ અત્યારે પ્રવર્તમાન સમયમાં જે રીતે થાય છે અને એને લીધે જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એ સમસ્યાઓનું નિરાકરણ દિવસે ને દિવસે વધુ કઠિન બનતું જાય છે. તો આવી કઈ સમસ્યાઓ છે એના વિશે આપણે થોડું જાણીએ. સૌથી મોટી સમસ્યા, સૌથી મોટું જેને કહીએ કે ભાઈ સંકટનું નિર્માણ જે થાય છે અથવા તો થઈ રહ્યું છે એના માટે જવાબદાર પરિબળ આપણે ગણીએ તો એન્ટીબાયોટિક દવાનો અવિવેકપૂર્ણ ઉપયોગ. હવે અવિવેકપૂર્ણ ઉપયોગ જે છે એ હવે બહુ સામાન્ય અને સહજ બની ગયો છે. આપણે ઘણી વખત સમાચાર પત્રોમાં અથવા બીજા ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા માધ્યમોમાં એવા મથાળાવાળા શીર્ષકો આપણને મથાળાવાળા અથવા એવા શીર્ષકવાળા લેખો આપણે વાંચીએ છીએ એમ કે એન્ટીબાયોટિક દવા વિશ્વ માટે મોટી સમસ્યા, એન્ટીબાયોટિક દવા ખાઈ અને માણસો વધારે બીમાર પડે છે, એન્ટીબાયોટિક દવાના રૂપમાં ધીમું ઝેર, એન્ટીબાયોટિક દવા અપ્રમાણસર દુરુપયોગથી થતા મૃત્યુનો દર, કેન્સર અને રોડ અકસ્માતના મોતથી પણ વધુ. આવા શીર્ષકો વાળા લેખો પ્રકાશિત થાય છે, નિયમિત રીતે થાય છે, જે ગુજરાતી વર્તમાનપત્રો છે, અંગ્રેજી વર્તમાનપત્રો છે. તો એની પાછળનું જે મુખ્ય પરિબળ છે એ અવિવેકપૂર્ણ ઉપયોગ. અવિવેકપૂર્ણ એટલે જેને આપણે કહીએ કે ભાઈ ઇનડિસ્ક્રિમિનેટ યુઝ, આપણે વિજ્ઞાનની ભાષામાં એને ઇનડિસ્ક્રિમિનેટ યુઝ કહીએ છીએ. એટલે કોઈ પણ જાતના વિવેક વગર જરૂરિયાત છે કે નહીં એ પણ નહીં વિચારવાનું, કેટલી જરૂરિયાત છે એ પણ નહીં વિચારવાનું, કઈ દવાની જરૂરિયાત છે એ પણ નહીં વિચારવાનું, કોઈ પણ જાતના વૈજ્ઞાનિક આધાર પુરાવા વગર આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીએ એને આપણે અવિવેકપૂર્ણ ઉપયોગ એવું કહી શકીએ. હવે આવા અવિવેકપૂર્ણ ઉપયોગથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે સંકટનું નિર્માણ થયું છે અથવા તો થવા જઈ રહ્યું છે, એ જે સંકટ જે છે
જેને આપણે કહીએ કે માનવ જાત ઉપર જે એક વિકટ સમસ્યાનું સ્વરૂપ ધારણ કરીને બેઠું છે, તો એના વિશે સમગ્ર વિશ્વ ચિંતિત છે એમ. અને બધાને ખ્યાલ હશે એમ કે ભાઈ આખા દુનિયામાં સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 18મી નવેમ્બરથી 24 નવેમ્બર સુધી વિશ્વ એન્ટીબાયોટિક જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અને તમને બધાને પણ ખ્યાલ હશે એમ કે ભાઈ આપણી યુનિવર્સિટીમાં ખાસ કરીને સરદાર કૃષિનગર વેટરનરી કોલેજ દ્વારા ના ફાર્મેકોલોજી વિભાગ દ્વારા અને માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા પણ ખેડૂતોમાં આ વિષયની ચર્ચા પહોંચે, ખેડૂતો આ બાબતે સંવેદનશીલ બને એ હેતુથી, એ ધ્યેયથી ઘણા બધા કાર્યક્રમનું આયોજન ઘણા વર્ષોથી કરીએ છીએ. ચાલુ સાલે ફાર્મેકોલોજી વિભાગ દ્વારા, માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું. એ ઉપરાંત કોલેજના પરિસરમાં એક સરસ મજાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેથી કરીને ખેડૂત મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે, એ પ્રદર્શનની માહિતી જાણી શકે અને એ માહિતીના જેને કહીએ કે જાણવાથી એ એન્ટીબાયોટિક દવાનો જે અવિવેકપૂર્ણ ઉપયોગ થાય છે એના વિશે થોડા સજાગ બને, એ હેતુથી આ કાર્યક્રમ આપણે આપણી યુનિવર્સિટીમાં પણ કરીએ છીએ અને સમગ્ર વિશ્વ પણ કરે છે. અને અનેક પ્રકારના સંશોધનો પણ થઈ રહ્યા છે, આપણા દેશમાં પણ થઈ રહ્યા છે, દુનિયામાં પણ થઈ રહ્યા છે. તો આ સંશોધનો અને અભ્યાસના તારણો ઉપરથી એવું બહુ સ્પષ્ટ થાય છે એમ કે ભાઈ એન્ટીબાયોટિકના અવિવેકપૂર્ણ ઉપયોગથી માનવ સમાજ માટે એક વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અથવા તો થઈ રહ્યું છે, એવું આ સંશોધનોનો નિષ્કર્ષ આપણને સૂચિત કરે છે. અને આ આપણા માટે જેને કહીએ કે એલાર્મિંગ એટલે કે એક સાવચેતી અથવા તો એક ચિંતાની સાયરન જેવું છે એમ. અને આ જે ભય છે, આ જે ભીતિ છે, એ આજની નથી એમ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગને જ્યારે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું ત્યારે 1945માં એમને એ વખતે પણ આ ભયસ્થાન જેને કહીએ કે આ ભયસ્થાન ઉપર એમને પણ એ વખતે એક વાત કરી હતી એમ કે ભાઈ આ એન્ટીબાયોટિક દવાઓ અત્યારે તો આપણને ચમત્કારિક લાગે છે, પણ જો એનો ઉપયોગ અવૈજ્ઞાનિક રીતે અવિવેકપૂર્ણ થશે તો ધીમે ધીમે આ જે બેક્ટેરિયા છે, જીવાણુઓ છે, એ એન્ટીબાયોટિકની સામે લડવા માટે સક્ષમ બનશે, એટલે કે પ્રતિરોધકતા ધરાવતા થઈ જશે અને તમારી જે પેનિસિલિન એન્ટીબાયોટિક છે એ બિનઅસરકારક થઈ જશે. તો જે તે સમયે જે વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી, એને જ્યારે વિશ્વમાં એક પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે પણ એને આ ભયસ્થાનનો ઉલ્લેખ કર્યો હતો અને એ વખતે પણ એને માનવ જાતિને એના વિશે સાવચેત કરી હતી એમ. તો અવિવેકપૂર્ણ ઉપયોગ જેને કહીએ એના વિશે ખૂબ સંશોધન થાય છે, ઘણા બધા સંશોધન પત્રો આપણને ઉપલબ્ધ છે. એ ઉપરાંત ઘણા બધા કિસ્સાઓ પણ આપણને આપણા નજર સમક્ષ જોતા હોય છે. ખેડૂત મિત્રો આપણને બધાને ખ્યાલ છે, ઘણી વખત આપણે મસ્ટાઇટિસનો રોગ થાય છે, ગળિયાનો રોગ થાય છે, ત્યારે ઘણી બધી દવાઓ કરવા છતાં પણ આપણને પરિણામ મળતું નથી. આવું માણસોમાં પણ જોવા મળે છે, પ્રાણીઓમાં પણ છાસવારે આવું જોવા મળે છે. તો 2019માં એક ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ એક શોધપત્ર પ્રસિદ્ધ થયું હતું અને એમાં એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો, એવો અથવા તો એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે લગભગ પ્રતિવર્ષ 7 લાખ વ્યક્તિઓ આ દુનિયામાં એન્ટીબાયોટિક દવાની પ્રતિરોધકતા એટલે કે રેઝિસ્ટન્સને કારણે મૃત્યુ પામે છે. આનું મુખ્ય કારણ આપણે દવાનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરીએ છીએ. અને એટલું પૂરતું નથી એમ કે માત્ર પુખ્ત વયના કે મોટી ઉંમરના વ્યક્તિઓ મૃત્યુ પામે છે એવું નથી, માતાના ગર્ભમાં રહેલા બાળકોને પણ આ પ્રશ્ન, આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, કરવો પડે છે. તો નવજાત શિશુ પણ આ વિકટ સંકટથી બચી શક્યા નથી એમ. એટલે જે કંઈ છે અવિવેકપૂર્ણ ઉપયોગ અથવા તો આપણે એમ કહી શકીએ કે એન્ટીબાયોટિક દવાનો અતિરેક જે છે, એના અતિરેક થઈ રહ્યો છે, એ વસ્તુને આપણે નકારી નહીં શકીએ. સમગ્ર દુનિયામાં આપણે એવું નથી કહેતા કે આપણી પાસે આપણા વિસ્તારમાં કે આપણા દેશમાં છે, પણ સમગ્ર દુનિયામાં એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ વિશે અતિરેક જે દેખાય છે એને આપણે નકારી શકતા નથી. અને એ અતિરેકને કારણે
જે કઈ પરિણામો આવશે ભવિષ્યમાં જે કઈ સંકટોનું નિર્માણ થવાનું છે એ અતિ ગંભીર બાબત છે અને જેને કહીએ એના વિશે આપણે અત્યારથી ચિંતિત બનવું પડશે. એના વિશે અત્યારથી આપણે આગોતરા આયોજન કરી અને પ્રયાસો આદરવા પડશે. બીજું એક સર્વેક્ષણ પણ છે કે જેમાં એવું કહે છે કે જે દર 3 તંદુરસ્ત માણસે અથવા તો દર 3 તંદુરસ્ત વ્યક્તિના જો આંતરડામાંથી સેમ્પલ લેવામાં આવે તો 3માંથી 2 વ્યક્તિના આંતરડામાં રોગ પ્રતિકારક અથવા તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બેક્ટેરિયા જોવા મળે છે. તો આપણે એક ચિંતાનો વિષય છે એમ. એટલે આના ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે એમ કે ભાઈ એન્ટીબાયોટિક પ્રતિરોધક જીવાણુઓની સંખ્યા ધીમે ધીમે વધતી રહી છે અને એનો ફેલાવો વધી રહ્યો છે. જેથી કરીને એન્ટીબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયા ધરાવતા વ્યક્તિઓ દર્દીઓની સંખ્યામાં પણ ધીમે 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 વધારો થઈ રહ્યો છે અને એ આપણા માટે અને આધુનિક તબીબી જગત માટે એક બહુ મોટો ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય એટલા માટે છે કે આવા વ્યક્તિઓ કે જેમાં આવા રીઢા બેક્ટેરિયા કે જીવાણુઓ જે વસે છે એમને એ જ્યારે બીમાર પડે છે ત્યારે એમના એ રોગોની સારવાર કરવા માટે જે કઈ દવા આપણે વાપરીએ છીએ એની અસર આવા બેક્ટેરિયા ઉપર થતી નથી. એટલે કે એન્ટીબાયોટિક દવા છે ધીમે ધીમે બિન અસરકારક બનતી જાય છે અને આ જે બિન અસરકારકતા છે એ વ્યાપક બની રહી છે. તો આ એક સૌથી મોટી વિકટ સમસ્યા જેને કહીએ એન્ટીમાઇક્રોબિયલ સાથે અથવા એન્ટીબાયોટિક દવાના ઉપયોગ સાથે સંકળાયેલી છે. હવે આ સમસ્યાના મૂળમાં આપણે જઈએ તો એના કારણો શું છે એમ તો ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ શિક્ષણનો અભાવ, બેજવાબદારીપૂર્વક એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો, અધિકૃત પશુ ચિકિત્સાની સેવાનો લાભ લીધા વગર પોતાની જાતે નિર્ણય લઈ અને એન્ટીબાયોટિક દવાનો ઉપયોગના અખતરા કરવા, આ બધાને લીધે એન્ટીબાયોટિકનો અતિરેક થઈ રહ્યો છે. એનો વિવેકપૂર્ણ ઉપયોગ છે એ થતો નથી, એટલે કે અવિવેકપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે અને એને લીધે જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ આપણા માટે ભવિષ્યનો બહુ મોટો પડકાર છે. બીજી એક વાત કરું એમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા, આપણને બધાને ખ્યાલ છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે આખા વિશ્વના આરોગ્યની ચિંતા કરે છે. કોરોનામાં આપણને એમનો લાભ મળ્યો છે ને આપણે બધા જાણીએ છીએ. તો આ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક સર્વેક્ષણ કરાયું હતું અને એમાં એ લોકોને એમનું તારણ એવું છે એમ કે લગભગ 53% વધુ ભારતીય લોકો છે એ એન્ટીબાયોટિકનો ઉપયોગ છે પોતાની જાતે જ કોઈ પણ જાતના ડોક્ટરની મદદ લીધા વગર જ કરે છે. તો આ પણ એક અવિવેકપૂર્ણ ઉપયોગ નું જે પરિબળની આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં સૌથી મહત્વનું પરિબળ છે. ઘણા બધા પશુપાલક મિત્રો પણ પોતાની જાતે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પશુ ચિકિત્સામાં માણસોમાં તો છે, પશુ ચિકિત્સામાં ગ્રામ્ય કક્ષાએ શું થાય છે કે અનઅધિકૃત તબીબો કે જેની પાસે તબીબી લાયકાત નથી, જેમની પાસે વેટરનરી કાઉન્સિલ ગુજરાત પશુ ચિકિત્સા પરિષદનું રજીસ્ટ્રેશન એટલે કે અધિકૃત રજીસ્ટ્રેશન નથી, એવા ઘણા બધા લેભાગુ તબીબો બની બેઠેલા તબીબો છે એ આવી એન્ટીબાયોટિક દવાનો કોઈ પણ જાતના તાંત્રિક જ્ઞાન વગર એનો ઉપયોગ કરે છે અને એને લીધે જેને કહીએ કે ભાઈ જે અવિવેકપૂર્ણ ઉપયોગનું જે પાસું છે એના માટે આ પણ એક બહુ મોટું પરિબળ છે. હવે આ બધી વસ્તુના નિરાકરણ માટે આપણે ખાસ કરીને પશુપાલકોએ, ખાસ કરીને જે ખેડૂતો છે એના પ્રમાણિક પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે અને યુદ્ધના ધોરણે આપણે આ બાબતે આપણે પ્રયાસો આદરવા પડશે. નહીતર એક સમય એવો આવશે કે પરિસ્થિતિ ખૂબ વિકટ બની ગઈ હશે અને આપણે લાચાર બની જઈશું. તો એવું ન થાય એના માટે ખેડૂત મિત્રોએ આ બાબતે સજાગ થવું પડશે, જાગૃતિ પણ કેળવવી પડશે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એ બીજી એક સમસ્યા છે, એ પણ આપણે બહુ એકદમ ટૂંકમાં સરળતાથી સમજીએ એમ કે ભાઈ એન્ટીબાયોટિક જે ડ્રગ હોય છે બરોબર, આપણે અવિવેકપૂર્ણ ઉપયોગ કરીએ
એટલે શું થાય છે કે જે બેક્ટેરિયા હોય છે, જે જીવાણુઓ હોય છે, એના ઉપર એનો પ્રભાવ ધીમે ધીમે ઘટતો જાય છે. એક સમય એવો આવશે કે બેક્ટેરિયા કે જીવાણુ છે એ એન્ટીબાયોટિક ઉપર બિલકુલ અથવા તો એન્ટીબાયોટિકની અસર બિલકુલ એના ઉપર થતી નથી, એટલે રીઢા બની જાય છે. આપણે કહીએ છીએ ને રીઢો ગુનેગાર, એને કોઈ જાતની અસર થાય નહીં. તો બેક્ટેરિયા આવી પ્રતિકારક ક્ષમતા, એન્ટીબાયોટિક પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા થઈ જાય છે. એને આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહીએ છીએ. હવે જે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે એ ઉદ્ભવવાનું મુખ્ય કારણ તો એક જ અવિવેકપૂર્ણ ઉપયોગ કરો એટલે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધે. અવિવેકી ઉપયોગમાં શું શેનો સમાવેશ થાય છે એ આપણે જોયું એમ. હવે એન્ટીબાયોટિક દવા રેઝિસ્ટન્સ ને પરિણામે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે ભાઈ બેક્ટેરિયાનો ચેપ લાગશે અથવા ચેપી રોગો થશે, માણસમાં થશે, પશુઓમાં થશે, તો આપણી પાસે અત્યારે જે ઉપલબ્ધ દવાઓ છે એનાથી આપણે એમની સારવાર કરી શકીશું નહીં. આપણી પાસે જે કઈ દવાઓ છે એ બિલકુલ બિનઅસર થઈ જશે. તો આવું ન થાય એ પણ આપણે જોવું પડશે, અને એ ન થાય એના માટે પણ આપણે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે. ઘણા બધા સંકલ્પ સાથે આપણું પશુપાલનની જે પદ્ધતિઓ છે એમાં પરિવર્તન લાવવું પડશે. તો બીજો એક સમસ્યા જેને કહે કે વર્તમાન સમયમાં આપણે બધા એક શબ્દ સાંભળીએ છીએ કે સુપર બગ્સ. ઘણી વખત છાપામાં જોવા મળે એમ કે ભાઈ ફલાણા હોસ્પિટલમાં સુપર બગ્સ, ફલાણા દેશમાં સુપર બગ્સની હાજરી નોંધાણી એમ. આ સુપર બગ્સ જો માણસોમાં આવશે તો કોઈ પણ જાતની દવા એના ઉપર અસર થશે નહીં. આવા ભયસ્થાનોથી આપણે વાકેફ છીએ એમ. તો ખેડૂત મિત્રો, સુપર બગ્સ એટલે શું? સુપર જેને કહીએ છીએ એમ કે ભાઈ જે દરેક પ્રકારની શક્તિ છે, તમારી પાસે દરેક પ્રકારની જે તાકાત છે એને હરાવી શકવા માટે સક્ષમ હોય એને આપણે સુપર કહીએ છીએ. અને બગ્સ એટલે જંતુ અથવા જીવાણુ. એટલે ટૂંકમાં સુપર બગ્સ એટલે એક એવા પ્રકારના જંતુ કે જીવાણુ કે જે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિકને ગાંઠતા નથી, કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિકની અસર એમના ઉપર થતી નથી, એવા સુપર બગ્સ કહીએ છીએ. એને આપણે સુપર બગ્સ કહીએ છીએ. હવે આ સુપર બગ્સ છે એ માણસ જાતિમાં અથવા પશુઓમાં જો ફેલાઈ જાય તો શું થાય? આપણે એન્ટીબાયોટિકની દવા છે એ બધી નકામી થાય, એને આપણે કચરાપેટીમાં નાખી દેવી પડે, અને આપણી નજર સામે માણસોમાં, પશુઓમાં રોગનો ફેલાવો વધતો જાય, મૃત્યુનો દર વધતો જાય, બીમાર માણસો, બીમાર પશુઓની સંખ્યા વધતી જાય, બીમાર પશુઓ બીમાર રહે એટલે ઉત્પાદન ઘટી જાય, ઉત્પાદન ઘટી જાય એટલે આપણો જે મૂળભૂત હેતુ છે પશુપાલન કરવાનો, નફો મેળવવાનો, એના ઉપર ખૂબ જ એક નુકસાનકારક અસર થાય. એટલે સુપર બગ્સ જે છે એ મહદ અંશે મોટા ભાગની એન્ટીબાયોટિક પ્રત્યે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. તમને એક સીધું અને સાદું ઉદાહરણ આપું એમ કે ભાઈ મિથિસિલિન નામની એક એન્ટીબાયોટિક છે, અને એ શરૂઆતમાં ઘણા વર્ષો પહેલા સ્ટેફાઇલોકોકસ ઓરિયસની નામના જે જીવાણુ છે એની સારવારમાં વપરાતા. અને વિશેષ કરીને જ્યારે બધી એન્ટીબાયોટિક આ સ્ટેફાઇલોકોકસ ઓરિયસની સામે બિનઅસરકારક નીવડે ત્યારે આપણે આ મિથિસિલિનનો ઉપયોગ કરતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી દુનિયાના ઘણા બધા દેશોમાં સ્ટેફાઇલોકોકસ ઓરિયસ જે બેક્ટેરિયા છે એ મિથિસિલિનને પણ ગણકારતા નથી. એટલે આપણે એક નવું એક શબ્દ પ્રયોગનું પ્રયોજન કરીએ છીએ કે ભાઈ મિથિસિલિન રેઝિસ્ટન્સ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, એને વિજ્ઞાનની ભાષામાં MRSA મરસા કહીએ છીએ. તો એક સૌથી મોટો પડકાર છે. એવું ને એવું કદાચ તમને ખબર હશે કોલિસ્ટીન. તો કોલિસ્ટીન નામની એન્ટીબાયોટિક છે ઘણા વર્ષોથી આપણે પશુપાલનમાં વપરાય છે, વિશેષ કરીને ગળિયાના રોગોમાં, પછી હોજરી અને આંતરડાના ઇન્ફેક્શન્સમાં આપણે એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. આ ઉપરાંત મરઘા પાલનમાં, પછી માંસ ઉત્પાદન કરવા માટે જે પશુપાલન કરીએ છીએ એમાં, એ ઉપરાંત પીગ એટલે કે ભૂંડ ની જે આપણે માંસ ઉત્પાદન કરીએ છીએ ત્યાં પણ આ કોલિસ્ટીનનો બહોળો ઉપયોગ ફીડ એડિટિવ તરીકે થાય છે. હવે આ જે કોલિસ્ટીન છે એ ઘણી વખત માણસોમાં બહુ એક જેને કહીએ કે ગંભીર પ્રકારના ચેપ હોય એની સારવારમાં પણ વપરાય છે. કે આ ગંભીર પ્રકારના ચેપ એટલે કેવા ચેપ કે જે સામાન્ય એન્ટીબાયોટિક છે એનાથી બિલકુલ નિયંત્રણમાં આવતા નથી. સામાન્ય એન્ટીબાયોટિકની મદદથી આવા ગંભીર પ્રકારના ચેપો આપણે એની સારવાર કરી શકતા નથી. અને વિશેષ કરીને કાર્બાપેનામ્સ નામની જે સારામાં સારી એન્ટીબાયોટિક ગણાય છે એના દ્વારા પણ આવા ગંભીર પ્રકારના ચેપની જ્યારે સારવાર નથી થતી, એવા ચેપની સારવાર માટે કોલિસ્ટીનનો ઉપયોગ મનુષ્યોમાં પણ થાય છે. તો આ જે MRCA છે, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, એ બેક્ટેરિયા કે જે કોલિસ્ટીન સામે પ્રતિકાર ક્ષમતા ધરાવતા થઈ ગયા છે, એ જો માણસોમાં આવી જાય તો આપણે કોલિસ્ટીનની અસર પણ જેને કહેવાય બિનઅસરકારક થઈ જાય.
અને એવું દુનિયાના ઘણા બધા દેશોમાં જોવા મળ્યું છે, જેને કારણે મનુષ્યમાં કોલિસ્ટિન છે બિન અસરકારક થઈ ગઈ, એમાં મૃત્યુદર વધી ગયો, એમાં માંદગીનો સમય વધી ગયો. તો સુપરબક્સ છે એ પણ એક જેને કહીએ કે આજની એક વિકટ સમસ્યા છે, પ્રવર્તમાન સમયમાં એન્ટીબાયોટિકના ઉપયોગ સાથે સંકળાયેલી એક વિકટ સમસ્યા છે. અને એવા ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ છીએ, એમ કે જે બેક્ટેરિયા અથવા જીવાણુ અથવા ફંગસ પણ હોઈ શકે. આપણે બેક્ટેરિયાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરીએ છીએ, પણ ફંગસ પણ મલ્ટીડ્રગ રેઝિસ્ટન્સ ફંગસ પણ હોઈ શકે છે એમ. તો આવા સુપરબક્સ ની સંખ્યા જો વધતી જાય, એની જાતિ વધતી જાય, એનો ફેલાવો વધતો જાય, એનો વ્યાપ વધતો જાય, તો એવો સમય ચોક્કસ રીતે આવી શકે કે આપણી જે એન્ટીબાયોટિક છે એ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનમાં કે ચેપમાં બિલકુલ અસર કરે નહીં, અને આપણે રોગની સારવાર કરવા માટે બિલકુલ અસક્ષમ, અથવા તો જેને કહીએ કે આપણી તમામ પ્રકારની સારવાર છે એ નિષ્ફળ જાય, એવું બનવામાં એવું પણ બની શકે છે, અથવા તો એવું પણ જોખમ રહેલું છે. હવે ત્રીજી એક સમસ્યા છે કે એન્ટીબાયોટિકના અવશેષો. એના વિશે બહુ ડિટેલમાં આપણે ચર્ચા નહીં કરીએ, કારણ કે આની પહેલાનું જે મારું લેક્ચર હતું એના ઉપર બહુ ડિટેલમાં આપણે એના ઉપર ચર્ચા કરી હતી કે ભાઈ જ્યારે જાનવરને આપણે એન્ટીબાયોટિક આપીએ છીએ, એના શરીરમાં દાખલ કરીએ છીએ, ત્યારે એન્ટીબાયોટિક છે એના લોહી વાટે આખા શરીરમાં ફેલાય છે, અને જે જગ્યાએ ઇન્ફેક્શન હોય, જે જગ્યાએ ચેપ હોય, ત્યાં જઈ એનું કામ પૂરું કરે છે. ત્યાર પછી એ એન્ટીબાયોટિક છે એ શરીરમાં જે યકૃત હોય છે એમાં એનું મેટાબોલિઝમ થાય છે, અને મૂત્ર માર્ગે અથવા મળ માર્ગે અથવા તો અન્ય માર્ગે એ શરીરની બહાર નીકળી જાય છે. આ એક સામાન્ય મુસાફરી છે એન્ટીબાયોટિકની જાનવરના શરીરમાં. પણ ઘણી વખત ઘણી બધી એન્ટીબાયોટિકમાં એવું જોવા મળે છે એમ કે ઘણા લાંબા સમય સુધી અતિ સૂક્ષ્મ માત્રામાં એન્ટીબાયોટિક તેના મૂળ સ્વરૂપે જાનવરના શરીરમાં અથવા જાનવરની માંસપેશીઓ પછી એને આપણે એન્ટીબાયોટિકના અવશેષો કહીએ છીએ. અને આ અવશેષો વિશેષ કરીને લોહીમાં, દૂધમાં, માંસપેશીઓમાં, લીવર, યકૃત, કિડની એમાં વધારે પ્રમાણમાં જોવા મળતા છે. જ્યારે આ અવશેષો દૂધમાં જોવા મળે ત્યારે આપણા માટે એક ગંભીર બાબત છે, કારણ કે દૂધનો ઉપયોગ આપણે આપણા ખોરાકમાં કરતા હોય છે. જાનવરની માંસપેશીનો ઉપયોગ પણ આપણે એના ખોરાક તરીકે થતો હોય છે. તો આ એન્ટીબાયોટિકની અવશેષોની માત્રા સૂક્ષ્મ હોય ત્યાં સુધી જન આરોગ્ય અથવા માણસના આરોગ્ય સાથે ને કોઈ નુકસાન કરતી નથી, પણ જો એની માત્રા છે એ ખૂબ વધી જાય તો એ પણ નુકસાન કરવાની માટે સક્ષમ છે. એન્ટીબાયોટિકના અવશેષો છે વિશેષ કરીને અલગ અલગ સમય સુધી જાનવરના દૂધમાં કે એની માંસપેશીમાં જોવા મળતા હોય છે. એનો આધાર છે એ કેવા પ્રકારની એન્ટીબાયોટિક છે, કેટલી માત્રામાં આપણે એનો ઉપયોગ કર્યો છે, કયા રૂટ વડે અથવા તો કયા માર્ગ વડે આપણે એન્ટીબાયોટિક જાનવરના શરીરમાં દાખલ કરી છે, અને એન્ટીબાયોટિક દવાનું રાસાયણિક બંધારણ કેવું છે એના ઉપર એનો આધાર હોય છે કે ભાઈ આજે તમે ઇન્જેક્શન આપ્યું તો કેટલા દિવસ સુધી એન્ટીબાયોટિકના અવશેષો જે દૂધમાં આવશે અથવા તેની માંસપેશીમાં આવશે. એક ઉદાહરણ લઈએ કે ભાઈ ઓક્સીટેટ્રાસાયક્લિન છે, તો એનો વિથડ્રોવલ પીરિયડ છે એ 15 થી 28 દિવસ છે. એટલે તમે એનું ઇન્જેક્શન આપો એટલે 15 થી 28 દિવસ સુધી એ સૂક્ષ્મ માત્રામાં દૂધમાં એના અવશેષો સ્ત્રાવિત થાય છે, એટલે કે એમાં જોવા મળે છે, અને 28 દિવસ પછી દૂધમાં એના અવશેષો છે એ જોવા મળતા નથી. એટલે 28 દિવસ સુધી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એવા દૂધનો કે પશુ પેદાશનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે આવા એન્ટીબાયોટિકના જે અવશેષો છે એ અવશેષો વાળું દૂધ છે અથવા એની માંસપેશીઓ છે એનું આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આપણા આરોગ્ય ઉપર પણ પૂરતું જોખમ રહેલું છે. ખાસ કરીને જો પેનિસિલિનના અવશેષો દૂધમાં હોય ને એવું દૂધનું આપણે સેવન કરીએ તો આપણને એલર્જી થવાની શક્યતા છે. એવી રીતે ક્લોરામફેનિકોલ નામની જે દવા છે એના અવશેષો દૂધમાં હોય, પૂરતી માત્રામાં હોય, એની જે સુરક્ષિત માત્રા છે એની કરતાં વધારે માત્રામાં હોય, અને એવા દૂધનું જો આપણે સેવન કરીએ તો આપણને પાંડુ રોગ એટલે કે એનેમિયા થવાની પણ શક્યતા રહેલી છે. વિશેષ કરીને બાળકોમાં આ રોગ થવાની શક્યતા વધારે છે. એવી રીતે જેન્ટામાઇસિન નામની જે દવા છે એ આપણી કિડનીને પણ નુકસાન કરી શકે છે, એવી પણ શક્યતાઓ છે. એ મેટ્રાનિડાઝોલ, ફિરાજોલિડોન નામની જે દવાઓ છે એ દવાઓ લેબોરેટરી એનિમલમાં, ખાસ કરીને ઉંદરમાં, અખતરામાં એવું માલુમ પડ્યું છે કે આ દવાઓના જે અવશેષો છે એ કેન્સર પણ કરી શકે છે. એટલે આમ અલગ અલગ એન્ટીબાયોટિક દવાના અવશેષો છે જો એની માત્રા કરતાં વધારે પ્રમાણમાં દૂધમાં અથવા પશુ પેદાશમાં જોવા મળે તો એની હાનિકારક અસરો આપણને થઈ શકે છે. એ બાબતને આપણે નકારી શકીએ નહીં. જન આરોગ્ય પણ ખૂબ મહત્વનું છે. હવે એન્ટીબાયોટિક વાળું દૂધ અથવા તો જે સૂક્ષ્મ માત્રામાં એન્ટીબાયોટિક છે કોઈ પણ પશુ પેદાશમાં, દૂધ હોય, દહીં હોય, છાશ હોય, માંસપેશી હોય, એ આપણે સતત નિયમિત રીતે ખાઈએ
તો વળી પાછા જે બેક્ટેરિયા જે છે એ શું એ થોડી માત્રાની સાથે એ પોતાનું અનુકૂલન સાધી લેશે અને એક સમય એવો આવશે કે બેક્ટેરિયા છે એ એન્ટીબાયોટિકની સામે પ્રતિકાર ક્ષમતા ધરાવતા થઈ જશે, એટલે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનો ઉદ્ભવ થાય છે. તો આ પણ એક બાબત જેને કહીએ કે એન્ટીબાયોટિકના ઉપયોગ ખાસ કરીને પશુપાલનમાં આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આ બાબત વિશે પણ આપણે વિચારવું જોઈએ. અને આ જે રેઝિસ્ટન્સ છે, આ જે બેક્ટેરિયા છે, જ્યારે માણસોમાં રોગ ઉત્પન્ન થાય છે, વિશેષ કરીને ટાઇફોઇડ છે, ટીબી છે, તો એમાં જ્યારે આવું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનું વહન થાય છે, આજે એન્ટીબાયોટિક પ્રતિરોધક ક્ષમતા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જાય છે અને એ બેક્ટેરિયા જ્યારે માણસમાં રોગ ઉત્પન્ન કરે છે ત્યારે આપણી એન્ટીબાયોટિક દવાઓ જે છે, જેને આપણે ચમત્કાર ગણતા હતા એમ 50 વર્ષ પહેલા, એ બિલકુલ બિન અસરકારક થઈ જાય છે અને આપણને સારવારમાં જેને કહીએ કે નિષ્ફળતા મળતી હોય છે. તો હવે જેને કહીએ પર્યાવરણ પર પણ અસર એન્ટીબાયોટિક દવાની થાય છે. આપણે ઘણી વખત એવું હોય છે એમ કે ભાઈ પશુ ચિકિત્સક આવ્યા અને આપણે એન્ટીબાયોટિક લખી દીધી એટલે 2-3 દિવસ આપણે જાનવરને આપી અને સારું થઈ ગયું એટલે પછી શું કરીએ છીએ, બાકીની જે દવા વધે ને એ આપણે ફેંકી દેતા હોય છે ધ્યાન ત્યાં. તો આ એન્ટીબાયોટિક છે તમે જમીનમાં જાય, જમીનમાંથી પાણીમાં જાય, પાણીમાંથી વળી પાછા ઘાસચારામાં આવે અથવા કઠોળમાં આવે અથવા અનાજના ખેતરમાં એ પાણી દ્વારા ત્યાં પહોંચે અને આપણા ખોરાક સુધી એ પહોંચે અને એ ખોરાક આપણે લઈએ એટલે વળી પાછા એન્ટીબાયોટિકના અવશેષો છે એ આપણે કોઈ પણ કારણ વગર આપણા શરીરમાં આવે છે. તો પર્યાવરણમાં પણ જેને કહીએ કે ભાઈ એન્ટીબાયોટિક દવાની અસરો આપણને જોવા મળતી છે. એ ઉપરાંત જમીનની ફળદ્રુપતા છે, એના માટે પણ જેને કહીએ કે ભાઈ એન્ટીબાયોટિકનો તમે પ્રોપર નિકાલ ન કરો અને જ્યાં ત્યાં ફેંકી દો તો જમીનની ફળદ્રુપતા ઘટવાના પણ ભય રહેલો છે. તો આ બધી વર્તમાન સમસ્યાઓ આપણે એની ચર્ચા કરી એમ કે હવે ભવિષ્ય શું, ભવિષ્યના ભયસ્થાનો શું છે અને ભવિષ્યના ભયસ્થાનોમાંથી આપણે બહાર આવવા માટે આપણે શું કરવું પડશે. તો સૌથી મોટું ભયસ્થાન મેં તમને જેમ કીધું એમ કે ભાઈ એન્ટીબાયોટિક દવાઓ બિન અસરકારક બની જશે. જો આવો નવો બેદરકારી પૂર્વક ઉપયોગ કર્યો, અવૈજ્ઞાનિક ઉપયોગ કર્યો, અવિવેકપૂર્ણ ઉપયોગ કર્યો તો એક સમય એવો આવશે કે આપણી પાસે ઉપલબ્ધ જે કઈ દવાઓ છે એની અસર ચેપી રોગોની સારવારમાં રહેશે નહીં અને એને લીધે આપણે જે ચેપી રોગોની સારવાર કરતા હતા એ સારવાર આપણે કરી શકીશું નહીં અથવા તો એ સારવારમાં આપણે નિષ્ફળ જઈશું તો નિષ્ફળતા મળશે. હવે આ બાબતમાં જેને કહીએ એમ કે ઘણા બધા સંશોધન થાય છે અને એવું પણ કહે છે એમ કે ભાઈ 2050 સુધીમાં લગભગ દુનિયામાં દર વર્ષે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના કારણે 2 લાખથી વધારે લોકોના મૃત્યુ થશે. તો આ જે ભવિષ્યમાં જે સંકટ જે છે એને આપણે દૂર કરવાનું છે અથવા તો જેને કહીએ કે એના માટે આપણે એનું ચિંતન કરવાનું છે અને એને દૂર કરવા માટે અથવા એમાંથી બચવા માટે આપણે એક નક્કર આયોજન કરવાનું છે. તો એ આયોજન કરવા માટે આપણે જે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીએ છીએ એના વિશે પણ આપણે જાગૃત બનવું પડશે. એન્ટીબાયોટિકનો ઉપયોગ નિયંત્રિત થાય, નિયમિત થાય. આપણે એનો ઉપયોગ બંધ નથી કરવાનો. એન્ટીબાયોટિક ખરાબ નથી, એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ ખરાબ નથી, પણ એનો અનિયંત્રિત અવિવેકપૂર્ણ ઉપયોગ છે એને આપણે અટકાવી શકીએ તો ભવિષ્યની જે કંઈ જેને કહીએ કે સંકટ છે, મેં તમને જેમ કીધું કે કોલિસ્ટીન છે, તો કોલિસ્ટીન દવા એક જેને કહીએ કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એને અતિ મહત્વની ઔષધ તરીકે એને વર્ગીકૃત કરી છે. હવે એ દવા કે જે માણસ મરતો હોય અને ચેપી રોગથી મરતો હોય અને એકને એક માત્ર દવા એને બચાવી શકતી હોય, હવે જો આવી દવા બિન અસરકારક થઈ જાય તો શું પરિસ્થિતિ આવે એ આપણે સૌ એની આપણે કલ્પના કરી શકીએ છીએ. તો એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ ઘણા બધા પ્રોજેક્ટો ચાલે છે, ઘણી બધી યોજનાઓ ચાલે છે, જેથી કરી અને આ જે સમસ્યા છે, આ સંકટ છે એનું નિરાકરણ કરી શકાય. વિશેષ કરીને આપને માહિતી આપું તો અમારા વિભાગમાં ફાર્મેકોલોજી વિભાગમાં પણ આવો એક મોનિટરિંગ ઓફ ધી ડ્રગ રેસિડ્યુઝ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ નામનો પ્રોજેક્ટ ચાલે છે, જેમાં અમે પણ આ એન્ટીબાયોટિક રેસિડ્યુઝ, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનું સંશોધન કરી અને જેને કહીએ કે ખૂબ જ ઉપયોગી માહિતીનું સર્જન કરીએ છીએ. આપણા દેશમાં આ સંકટની ગંભીરતા જોતા ખાસ કરીને ભારત દેશમાં પણ એક નેશનલ એક્શન પ્લાન, ચેન્નાઈ ડિક્લેરેશન એવા ઘણા બધા પ્રકલ્પો અત્યારે શરૂ થઈ ગયા છે અને સમગ્ર દેશમાં લગભગ 30 જેવી લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે અને આ લેબોરેટરીઓ છે એ આ
ભવિષ્યમાં આ સંકટ વિકટ ના બને એના માટે સતત કામ કરી રહી છે. તો પશુપાલક તરીકે આપણે શું કરી શકીએ? હવે આપણે આપણા વ્યાખ્યાનના અંત ભાગમાં જઈએ તો પશુપાલક તરીકે આપણે શું કરી શકીએ એમ કે ભાઈ એન્ટીબાયોટિક દવાનો પશુ સારવારમાં ઉપયોગ તો આપણે કરવાનો જ છે એમ. તો ભવિષ્યમાં આપણને એનાથી જે સંકટનું નિર્માણ થવાનું છે એમાંથી બચવા માટે આપણી ફરજ શું, આપણું યોગદાન શું, આપણું પ્રદાન શું? તો સૌથી પહેલા એક અગત્યની વાત એ છે એમ કે ભાઈ જાનવરો માટે જે નિશ્ચિત થયેલી એન્ટીબાયોટિક છે એ જાનવરની સારવારમાં વાપરવી. આમ તો આ વિષય પશુ ચિકિત્સકનો છે, પણ છતાં ઘણી વખત મેં તમને જેમ કીધું એમ કે પશુપાલકો પોતાની જાતે મેડિકલ સ્ટોરે જઈ અને એન્ટીબાયોટિક દવાઓ લઈ આવતા હોય છે અને પશુ સારવારમાં એનો ઉપયોગ કરતા હોય છે. તો આપણે આ વસ્તુ સાથે હંમેશા જાગ્રત રહીએ કે ભાઈ પશુ સારવાર માટે જે દવાઓ નિશ્ચિત થઈ છે એનો જ આપણે ઉપયોગ કરીએ. નક્કી કરેલા ડોઝમાં ઉપયોગ કરવાનો. ક્યારેય પશુ ચિકિત્સક આવે અથવા તો પશુ ડોક્ટર આવે, વેટરનરી ડોક્ટર આવે અને અઠવાડિયાનો કોર્સ લખી દે તો આપણે એવું કરીએ છીએ કે 2-3 દિવસ ખવડાવીએ અને પછી જાનવરને સારું થઈ જાય તો આપણે એ દવા આગળ આપતા નથી. ઘણી વખત ખેડૂતોના મગજમાં એવી માન્યતા હોય છે કે આ દવા ગરમ પડે છે, દૂધ ઘટી જાય છે અથવા તો ગરમીમાં નથી આવતી. તો એવા બધા માનસિક વિચારો કરી અને આપણે પૂરતી સારવાર આપતા નથી. પણ એવું આપણે ના કરવું જોઈએ. એન્ટીબાયોટિકનો જે ડોઝ છે એ ડોઝ નક્કી કરેલા ડોઝ પ્રમાણે અને નક્કી કરેલા સમયગાળા પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને જેમ અગાઉ પણ કીધું એમ કે ભાઈ પશુપાલનમાં જે કંઈ એન્ટીબાયોટિક દવા વપરાય છે એ પણ સરકારે એને એક ચોક્કસ પ્રકારનું શિડ્યુલ બનાવી અને એનું વિતરણ છે એ નિયંત્રિત કર્યું છે. તો જ્યારે આપણે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગની જરૂર પડે અથવા તો જાનવર બીમાર પડે અથવા આપણને એવું લાગે કે આપણા જાનવરને કોઈ ચેપી રોગ થયો છે, ગળિયો થયો છે, ગળસુંઠો થયો છે અથવા તો ઝાડા થઈ ગયા છે અથવા તાવ આવે છે કે કોઈ પણ પ્રકારની બીમારી થાય ત્યારે માત્ર ને માત્ર આપણે અધિકૃત પશુ ચિકિત્સકની જ સલાહ લેવી જોઈએ અને એની દેખરેખ નીચે આપણા પશુની સારવાર થાય એ બહુ જ ઈચ્છનીય છે અને એ તમારા લાભમાં છે. લેભાગુ તત્વો ઘણા બધા લોકો હોય છે, પશુ સારવાર સાથે જોડાયેલા હોય છે. એવા લોકોના પ્રિસ્ક્રિપ્શનથી જો આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરશું તો જેને કહીએ કે આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ તરફ આપણે ખૂબ ઝડપથી આગળ વધશું અને એ સંકટમાં આપણે સપડાઈ પડશું એવી શક્યતા આપણે નકારી શકીએ નહીં. બીજું, એન્ટીબાયોટિકનો ઉપયોગ ઓછો થાય એના માટે આપણે પશુ સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે સ્વચ્છતા છે, બરોબર, રસીકરણ છે, સારા આવાસની વ્યવસ્થા કરવી, પોષણક્ષમ આહાર આપવા, આ બધું કરશું અથવા એનું જે રહેઠાણ છે એમાં હવા ઉજાસ વાળું હોવું જોઈએ, એમાં પૂરતી સૂર્ય પ્રકાશની હાજરી હોય, એમાં સ્વચ્છતા જળવાઈ રહે. આ બધું કરીએ તો જાનવરો બીમાર પડતા નથી અને બીમાર ન પડે તો એન્ટીબાયોટિક આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી અને એની સાથે જોડાયેલા જે કંઈ સમસ્યાઓ છે એનાથી આપણે ઘણા દૂર રહીશું એમ. તો એ પણ દરેક પશુપાલકોએ સુનિશ્ચિત કરવું જોઈએ એમ કે ભાઈ વ્યવસ્થાપનથી, મેનેજમેન્ટથી જો આપણે રોગ ઘટાડી શકતા હોય, મેનેજમેન્ટથી જો આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ ઘટાડી શકતા હોય તો એ આપણા માટે સૌથી સારામાં સારી વસ્તુ છે. અને બીજું એક અસરકારક વાત છે એ નિયમિત રીતે તમામ ચેપી રોગ વિરુદ્ધની રસી આપણે પ્રતિ વર્ષ આપણા જાનવરમાં કેલેન્ડર પ્રમાણે મુકાવવી જોઈએ. જો આપણે આવું કરશું તો એ રોગથી આપણે ઘણા બધા દૂર રહીશું અને રોગ નહીં થાય તો એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ પણ આપણે કરવાનું વિચારવાનું જ નથી એમ. જેમ કોરોનામાં રસીકરણનું મહત્વ આપણને સમજાણું એમ પશુપાલનમાં પણ રસીકરણનું એટલું જ મહત્વ છે. તમે તમારા જાનવરને ગળસુંડાની, ગાંઠિયા તાવની કે કાળિયા તાવની કે ટ્યુબરક્યુલોસિસની રસી મુકાવશો તો એ રોગ થવાનો જ નથી. જેમ આપણને અત્યારે રસી મુકાયા પછી કોરોના થતો જ નથી, તો થાય તો બહુ સામાન્ય સ્વરૂપે થાય છે. તો એ જ વસ્તુ પશુપાલનમાં પણ સાચી છે. એટલે બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા જાનવરને નિયમિત દરેક રોગોની, વિવિધ રોગોની, જે ઉપલબ્ધ રોગોની રસી છે એ મુકાવવી જોઈએ જેથી કરીને આપણે એને ચેપી રોગોથી બચાવી શકાય. તો આમ આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખશું તો આપણને ઘણો બધો ફાયદો થશે. બીજું એક જેને કહીએ કે જે જ્યારે દવાનો નિકાલ કરવાનો થાય ત્યારે એને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ. એને છૂટું આપણે ખેતરમાં ફેંકી દઈએ અથવા તો પાણીના વોળામાં ફેંકી દઈએ અથવા તો નદી તળાવમાં નાખી દઈએ યોગ્ય નથી. ત્યાંથી પણ એન્ટીબાયોટિક છે ધીમે ધીમે વાતાવરણમાં ફેલાય છે અને વાતાવરણમાં જ્યારે ફેલાય છે ત્યારે એ ફરીથી પાછી ખોરાક ચક્ર મારફતે અથવા તો જળ ચક્ર મારફતે આપણા શરીરમાં દાખલ થાય છે. એટલે યોગ્ય નિકાલ હંમેશા આપણે કરવો જોઈએ. અને સૌથી અગત્યની વાત, આ બધી સમસ્યાનું એક જ સમાધાન છે કે ભાઈ આયુર્વેદિક દવાઓ. મિત્રો, આપણો દેશ છે
એ આયુર્વેદનો ખજાનો છે. અને આપણા ખેડૂત મિત્રો જે છે એની પાસે એક આયુર્વેદિક સારવાર પદ્ધતિની, અથવા તો જેને કહીએ કે આપણા જે પશુપાલક મિત્રો છે એને જે વિવિધ વનસ્પતિઓ છે એના ઔષધીય ગુણધર્મોનું બહુ ઊંડું જ્ઞાન કરતા આપણે એમ કહીએ કે ડાપણ છે. એ વંશ પરંપરાગત આપણને મળેલું છે. તો હવે જ્યારે એન્ટીબાયોટિક દવાના આટલા ભયસ્થાનો જાણ્યા અને એ ભયસ્થાનોમાંથી બચવું હોય તો એનો વિકલ્પ શું? તો અત્યારે આપણી પાસે એક જ વિકલ્પ છે, એમ કે ભાઈ આપણે આપણા જાનવરોમાં આયુર્વેદિક દવાનો ઉપયોગ વધારીએ, જેથી કરીને એની રોગ પ્રતિકારક શક્તિ વધે. રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે ચેપી રોગ છે અથવા તો ચેપી બેક્ટેરિયા છે એ એના શરીરથી ઘણા જોજનો દૂર રહે, એને રોગ જ ના થાય. તો એમ જો આપણે કરવામાં સફળ થઈએ તો પણ જેને કહીએ કે આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ છે એ આપણે ઘટાડી દઈશું. તમને બધાને કદાચ માહિતી તો હશે જ કે સાબરકાંઠાની જે સાબર ડેરી છે ત્યાં એક આવો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, એક ઇનોવેટિવ એપ્રોચ એમ, કે જેમાં એ લોકોએ મસ્ટાઇટિસ એટલે ગળિયાની રોગની સારવાર માટે, ઝાડા એટલે કે ડાયરિયાની સારવાર માટે, અને નોન સ્પેસિફિક એટલે કે નોન સ્પેસિફિક પાયરેક્સિયા એટલે કે તાવની સારવાર માટે વિવિધ પ્રકારના વનસ્પતિક સંયોજન, વિવિધ પ્રકારના આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ કરી અને એમને દવા બનાવેલી, અને દવાનો વ્યાપક ઉપયોગ જ્યારે કર્યો ત્યારે એમને એવો નિષ્કર્ષ મેળવ્યો એમ કે લગભગ મોટા ભાગના કેસમાં અને આપણે ઇથનો વેટનરી એપ્રોચ પણ કહી શકીએ, અથવા તો ઇથનો વેટનરી મેડિસિન પણ કહી શકીએ. તો મોટા ભાગના કેસમાં જે જગ્યાએ આ ઇથનો વેટનરી ફોર્મ્યુલેશન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં રોગને મટાડવામાં, એને સારવાર કરવામાં, એને નિયંત્રણ કરવામાં મહદ અંશે સફળતા મળી છે, અને એના પરિણામો છે ખૂબ જ પ્રોત્સાહક છે. ઘણા બધા જેને કહીએ કે સારવારનો ખર્ચ છે એ બચાવી શકાય છે, ઘણી બધી વેટરનરીયનની વિઝિટ બચાવી શકાય છે, ઘણા બધા માનવ કલાકો આપણે બચાવી શકીએ છીએ. અને સૌથી અગત્યની બાબત એ છે કે આર્થિક રીતે ઇથનો વેટનરી એપ્રોચ અથવા ઇથનો વેટનરી મેડિસિન છે એ બધી જગ્યાએ પ્રાપ્ય છે અને ખૂબ જ સસ્તી છે. તો એમના નિષ્કર્ષ ઉપરથી આ જે પ્રોજેક્ટ છે એ વિવિધ મિલ્ક દૂધ યુનિયનમાં પણ અત્યારે ચાલુ છે. તો કુલ મળીને એકંદરે આજની ચર્ચાનો નિષ્કર્ષ એવો છે કે બેક્ટેરિયા સાથે આપણે જીવવાનું છે, બહુ સહજ ભાવે જીવવાનું છે. જ્યારે બેક્ટેરિયા હાવી થઈ જાય ત્યારે આપણે બીમાર પડીએ છીએ, તો એન્ટીબાયોટિક દવાની જરૂર પડવાની છે. એમાં એને આપણે ક્યારેય એવોઇડ કરી શકવાના નથી, એને આપણે ક્યારેય નકારી શકવાના નથી. પણ જ્યારે એન્ટીબાયોટિક દવાની જરૂર પડે ત્યારે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો વર્તમાનમાં જે કઈ સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ અને ભવિષ્ય ઉપર એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે માત્ર ને માત્ર પશુપાલકો જાગૃત થાય, પશુ ચિકિત્સકો જાગૃત થાય અને સમગ્ર સમાજ જાગૃત થાય તો આપણે આ ભવિષ્યના સંકટમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે બહાર આવી શકીએ. અને આપણને જે ભય સ્થાનો છે એમ કે ભાઈ એન્ટીબાયોટિક દવાઓ એકદમ બિનઅસરકારક બની જશે, કોઈ રોગની સારવાર ઉપલબ્ધ નહીં થાય, તો એવી બધી ઘટનાઓ, એવા બધા જે ભય સ્થાનો છે એને આપણે ચોક્કસ રીતે દૂર રાખી શકશું અને માનવ આરોગ્ય અને પશુ આરોગ્યની રક્ષા કરી શકીશું. એટલે લેક્ચરના અંતે તમામ પશુપાલક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે કંઈ આપણાથી થાય એ આપણે કરવું જોઈએ અને આ જે સમસ્યા છે એને દૂર રાખવા માટે આપણે આપણી ભૂમિકા ભજવવી જોઈએ. જય હિન્દ, અસ્તુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આજનું લેક્ચર ફક્ત પશુપાલક મિત્રો પૂરતું જ ના રહેતા, પશુ ચિકિત્સકો અને ફિલ્ડમાં જેટલા પણ પશુ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા કાર્યકર્તા હોય એ બધા જ માટે ખૂબ જ મહત્વનું છે. આજના લેક્ચરમાં સાહેબે આપણને સૌને એન્ટીબાયોટિક્સનો કઈ રીતે ખપ પૂરતો જ ઉપયોગ કરવો, એનું મહત્વ, એના વધુ પડતા ઉપયોગથી પશુના સ્વાસ્થ્ય, લોકોના સ્વાસ્થ્ય, પર્યાવરણ ઉપર પણ કેવી વિપરીત અસરો પડતી હોય એના વિશે ઝીણવટપૂર્વક અને વિસ્તૃત માહિતી આપી. આપ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે કેટલાક ફેકલ્ટી મેમ્બરો પણ અત્યારે જોડાયેલા છે. કોઈને કંઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય આ વિષય બાબતે અથવા કંઈ વધુ જાણવાની ઈચ્છા હોય તો એ આપણને ડાયરેક્ટ સાહેબને પ્રશ્ન પૂછી શકે છે. આજનું લેક્ચર આપણે આવતીકાલે કામધેનુ યુનિવર્સિટીના ફેસબુક પેજ અને કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું કે જેથી જે પશુપાલક મિત્રો, ખેડૂતો આજના કાર્યક્રમમાં
આ સમયે ઓનલાઈન જોડાયેલા નથી એ પણ પાછળથી આ કાર્યક્રમનો આજની માહિતીનો લાભ લઈ શકે. બોલો સાહેબ. હા, ડોક્ટર હિતેશ કુમાર પટેલ સાહેબ, નમસ્કાર. આપણે જણાવ્યું એ પ્રમાણે કે દૂધમાં જે લોકો અત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે, આપણે ખાસ કરીને મસ્ટાઇટિસના કેસોની અંદર, તો ઘણી એન્ટીબાયોટિક અંદર મિલ્ક વિડ્રોલ પીરિયડમાં મેન્શન કરવામાં આવેલું હોય છે, જે આજના પશુ ચિકિત્સકો ઘણી વખત ઓનરને, એના માલિકને જાણ કરતા નથી હોતા, તો કરતા હોય છે, તો પણ એનું જે ફોલોઅપ છે એ માલિકો દ્વારા પૂરતું લેવામાં આવતું હોતું નથી. તો આવી કોઈ યાદી ખરી કે જે ખેડૂતોને ખ્યાલ આવે કે આ બાબા એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે મિનિમમ આટલા દિવસ એનું દૂધ વાપરવું નહીં? એની યાદી તો લગભગ ફાર્મેકોલોજી, વેટરનરી ફાર્મેકોલોજીની જે કઈ બુક છે એમાં પણ આપણને મળી રહે છે. એ ઉપરાંત હવે મોટાભાગની જે એન્ટીબાયોટિક દવાઓ છે અથવા તો પશુપાલનમાં જે કઈ ઔષધિઓ વપરાય છે એના પેકિંગમાં એનું લીફલેટ ઇન્સર્ટ આવતું હોય છે. એનો પણ જો આપણે અભ્યાસ કરીએ તો એમાંથી પણ આવી માહિતીઓ આપણને મળતી હોય છે. એટલે આ જે મુદ્દો છે એના વિશે આપણે ખેડૂતોને જાગૃત કરવા જોઈએ અને સ્વેચ્છાએ, કારણ કે આમાં કેવું છે કે ભાઈ સ્વેચ્છાએ ખેડૂત જાગૃત થશે તો જ આ પ્રશ્નનું નિરાકરણ આવશે. ખેડૂતોને આપણે પ્રોત્સાહિત કરવા પડશે. એમ જે કઈ ચર્ચા આજે થઈ એ ચર્ચાનો જે કઈ સારો ભાગ લાગે એ આપણે ખેડૂત સુધી લઈ જઈએ તો ઘણી વખત ખેડૂતો ખૂબ એકદમ જેને કઈ રિસ્પોન્સિવ હોય છે, એમ તરત જ આપણને એનો પ્રતિભાવ આપતા હોય છે. તો આ પણ એક જેને કહીએ કે એવી યાદી અમારા વિભાગમાં પણ છે અવેલેબલ, હું તમને મોકલી આપીશ. એ ઉપરાંત આપણે ઘણી વખત નાના નાના ફોલ્ડર પણ છપાવતા હોઈએ છીએ, તો ફોલ્ડર દ્વારા પણ આવા પ્રદર્શન દ્વારા પણ આવો વિષય છે એ પશુપાલક વચ્ચે જાય, સમાજ વચ્ચે જાય, એ ખૂબ અગત્યનું છે. એમ કે અત્યારથી એમને જાગૃત કરશું તો આ જે સંકટ જે છે જેની જે ગંભીરતા છે એ આપણે હળવી તો ચોક્કસ કરી શકીશું. આભાર સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આવો જ એક વિષય સાહેબ, હમણાં એક ઓક્સિટોસિનનો ઉપયોગ કઈ રીતે મિનિમમ કરી શકાય અથવા ના કરીએ પશુપાલકોને, એના વિશે પણ હમણાં સરકારે એક પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણીના સંદર્ભે માહિતી આપવાનું કર્યું હતું. આપ સાહેબ શ્રી આજના કાર્યક્રમમાં જોડાયા, અમારા પશુપાલક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણે મળીશું આવતા શુક્રવારે બપોરે 3 વાગે એક નવા જ વિષય, નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. આભાર, ધન્યવાદ.